અરવલ્લી વાત્રક નદીમાં ડૂબી જતા 3ના મૃત્યુના સમાચાર છે। માલપુરની વાત્રક નદીમાં જૂના પુલ પાસેનો બનાવ છે। 3 કિશોર મિત્રો નાવા નદીમાં પડ્યા હતા અને 3 કિશોરોના મૃતદેહોને તરવૈયાઓએ બહાર કાઢ્યા હોવાની જાણકારી છે। 3 માલપુરના કસ્બા વિસ્તારના રહેવાસી 12 થી 14 વર્ષની ઉંમરના કિશોરો હોવાની જાણકારી। સુરતમાં મહિલાએ 4 બાળકો હોવા છતાં બાળકની ચોરી કરી પોલીસે 200 સીસીટીવી ચેક કરી પકડી પાડી। સુરતવાસીઓ જો નવી સિવિલમાં ડિલિવરી કરવા જતા હો તો તમારા નવજાતને સાચવીને રાખજો। ભૂલકાઓની ચોરી કરતી ગેંગ સકંજામાં આવી છે। પોલીસ સકંજામાં ઉભેલી એ જ મહિલા છે જેમણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોઈના વહાલ સોયા નહીં સેરવી લીધો। રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની જાણ થતાં જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ। ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ। પોલીસે ગણતરીની કલાકોમાં જ નવા ગામથી મહિલાને બાળક સાથે ઝડપી પાડી હતી। પોલીસે મહિલાના ઘરે પહોંચી બાળકને તેણીના ચુંગલમાંથી લઈ આવતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો। હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ નજર ચૂકવીને મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી। હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માથા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી હોવા જોવા મળી રહી છે। ત્યારબાદ તેણી સાવચેતીપૂર્વક બાળકીને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉભો કરે છે। અગાઉ પણ હોસ્પિટલમાંથી બાળચોરીના બનાવો સામે આવ્યા છે, જે ફરી એકવાર હોસ્પિટલના તંત્ર અને સુરક્ષાની વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે। હોસ્પિટલની સિક્યુરિટી ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદના જુહાપુરાના ટપોરી મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું છે। રાજ્યમાં 7,500 કરતાં વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાયા બાદ તેઓના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવાની કામગીરીનું ત્રીજો દિવસ છે। અમદાવાદના સતત ત્રીજા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી। જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં ટપોરીની છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી। ફતેવાડી કેનાલ પાસે આવેલા ઇસ્માઇલ પેલેસ, જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી, તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ જગ્યા ખેતીલાયક છે અને અહીંયા મોટા રૂમ અને સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા છે। આ જગ્યા ઇકબાલના નામે છે, પરંતુ તે મુશીર ઉપયોગ કરતો હતો। જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું કે જ્યાં કોઈ પણ વ્યક્તિને પહોંચવું હોય તો 2 વખત વિચાર કરવો પડે। 4 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું। મોહમ્મદ મુશીર વિરુદ્ધ જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનાઓ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે।